ચિગદા તાલુકાના મામલતદારશ્રીને અમે સાગબારા ડેડિયાપાડા અને ચિગદા જે જૂથ પાણી પુરવઠા યોજના છે એમાં જે વર્કરો છે, જે ઓપરેટરો છે, લાઇનમેન છે, સફાઈ કામદાર છે, દરેકને જે ક્લાસિક કંપની દ્વારા, ક્લાસિક પ્રાઇવેટ લિમિટેડ રાજકોટની આજે એક કંપની દ્વારા આજે વર્કરોનું શોષણ થાય છે, એના માટે અમે ચિગદા તાલુકાના જે મામલતદાર સાહેબ છે એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા. અને જે રીતે જે શોષણ કરે છે, લાઇનમેનના 15,500 ઓન પેપર પર પગાર બતાવે છે અને ચૂકવે છે 7,500. એના માટે 6 વર્ષથી આજે વર્કરો હેરાન હતા. તો એના માટે અમે સૌ આગેવાનો આવ્યા છે અને આ કામદારોને, આ વર્કરોને ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અને સાથે સાથે દિન 7માં એનો જો નિકાલ નહીં આવે તો એમના ઘર પરિવાર કુટુંબ સાથે અમે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. દિન 7માં એનો નિકાલ આવે એવી અપેક્ષા રાખી છે અને સાથે ચીમકી પણ આપી છે. અને આવનારા દિવસોમાં આ રીતે જો એનો યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે દરેક ગામે ગામ જે પાણી જાય છે એ દરેક ગામમાંથી મેન હેડવર્ક પરથી અમે પાણી બંધ કરીશું, એ સરકાર ખાતરી લે.